ગોમતીપુર પોલીસ સ્ટેશનની અંદર વિરોધ પ્રદર્શન કરાયો છે, જેમાં કોર્પોરેટર સહિત સ્થાનિકો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। વર્ષોથી રહેતા સ્થાનિકોના નામ કમી થતાની સાથે જ વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે, જેમાં વોટર લિસ્ટમાંથી સ્થાનિકોના નામ ગાયબ થઈ ગયા છે। એસઆઈઆરની કામગીરીમાં નામ કમી થયા હોવાનો આક્ષેપ તેમના દ્વારા થઈ રહ્યો છે। કુલ 112 લોકોએ 7 નંબરનું ફોર્મ ભરતા તેમના નામ રદ થયા હોય તે પ્રકારના આક્ષેપો ત્યાં થઈ રહ્યા છે। કાઉન્સિલર રૂક્ષાના બાનુના પરિજનોના નામ પણ રદ થઈ ગયા છે। બીએલઓ સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ છે તે પણ અત્યારે વાયરલ થઈ છે। ઓડિયોમાં બીએલઓએ રજૂઆત કરતાને ધમકી પણ આપી છે। બીએલઓએ કહ્યું છે કે વાંધો લીધો, જે થાય એ કરી લો। ખૂબ સિસ્ટમેટિક રીતે નામ કમી કરવામાં આવ્યા છે તેવું સ્થાનિક લોકોનો દાવો છે। એક બૂથમાં એક વ્યક્તિએ 30 વ્યક્તિ સામે વાંધો લીધો છે। બૂથનો વ્યક્તિ ન હોય તો પણ વાંધો લીધો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। આ 7 નંબરનું ફોર્મ જે બીએલએ ભરેલું છે, જે રાજેશ રાજપૂત કરીને છે, બરાબર। એ ગોમતીપુર વોર્ડમાં રહેતા બી નથી। 17 બૂથ મારા બાપુનગર વિધાનસભા ગોમતીપુર વોર્ડમાં આવે છે અને 4500 વોટની આ લોકોએ 7 નંબરના ફોર્મ ભર્યા છે આખા બૂથ 17 બૂથની અંદર। એમાંથી 14 બૂથની અંદર નોટિસો આપી છે, 3-4 બૂથમાં નોટિસો આપી નથી। એનો પુરાવો મારા પાસે સામેલ છે। મારા વિસ્તારમાંથી મારા ફેમિલી, મારા મિસ્ટર, મારા વહુ, મારી નણંદો, મારા દેર બધાના ફોર્મ રદ કર્યા છે 7 નંબરના ભરીને। અને આમાં હું તો એટલું જ કહેવા માગું છું કે ભાઈ હવે આનું કારણ શું છે? આ જે ઝુંબેશ એ સહી છે કે હકીકતમાં સહી સાબિત કરી આ લોકોએ? હું તો આના માટે બીજું કંઈ વધારે કહેવા માંગતી નથી, પણ આ ખોટી છે, એ ખોટી જ વસ્તુ છે। એનું કારણ તો આ વોટ ચોરીમાં તો અમારા જે કોંગ્રેસ પાર્ટી, જે રાહુલજી જે ઝુંબેશ ચલાવી રહ્યા છે, એમાં વોટ મતદાન ના થાય ને વોટ ઓછા કરવા માટેની આ લોકોની આમાં દરેક બૂથ વાઇઝ એકદમ સિસ્ટમેટિક કરેલું છે કે ભાઈ જે વાંધા લીધા છે ને જે વ્યક્તિ, એ એકદમ ફિક્સ આંકડા પ્રમાણે લીધું છે કે એક વ્યક્તિ 30 માણસનું, બીજા વ્યક્તિએ 30 માણસનું, અને સેમ પદ્ધતિ બધાએ કર્યું છે। આમાં લગભગ એક બૂથમાં અમારે 150થી લઈને 170ની સંખ્યામાં એક બૂથમાં લોકો માઇનસ થઈ રહ્યા છે આમાં। અને બીજું એમાં જે મેક્સિમમ જે લોકો છે, આ મારી પાછળ અમારી સાથે જોડે આજે પોલીસ સ્ટેશન આવ્યા છે ફરિયાદ કરવા માટે કે આ લોકોની જાણ બહાર, આ લોકો અહીંયા હાજર છે તો આ લોકોને સ્થાંતરિત બતાવે છે।